આલ્યો જમવાનું. આ હું આવું કઈ જમવાનું હોય? તમને જે ભાવે છે એ તો જમવામાં આપ્યું છે. હવે આને ખાઈને તમારી ભૂખ છે ને મટાડી દો. મને એવું લાગે છે કે તારું મગજ ઠેકાણે નથી. આનાથી કોઈ દિવસ ભૂખ પૂરી થતી હશે? અરે જમવામાં રોટલી દાળ ભાત શાક એ બધું હોય. સારું ચાલો, તમને એટલી તો ખબર છે કે ભૂખ પૈસા ખાઈને નથી મટાડાતી, જમવાનું જમીને મટાડાય છે. તો જ્યારે અમારે તમારા સાથની જરૂર હોય છે તો તમે ત્યારે પૈસા શું કામને આપી દો છો? કાલે મેં તમને કીધું કે શિવેનનો સ્કૂલમાં ડાન્સ પ્રોગ્રામ છે અને ઘણી મહેનત કરી છે તો આપણે જોવા જઈએ. તો ત્યારે તમે શું કીધું કે મારી પાસે તો ટાઈમ નથી, આલે પૈસા, તું વહી જાજે ટેક્સી કરીને. મારા પપ્પાની તિથિ હતી તે મેં તમને કીધું હતું કે ચાલો મારી સાથે, તો તમે શું કીધું હતું કે મારું ત્યાં શું કામ છે, હું આવીને શું કરું? ત્યારે તમે એમ કીધું કે ગમે તે બહાનું કાઢીને એને ના પાડી દેજે. એમ થોડી ના હોય. દર વખતે તમે મારી સાથે આવતા નથી. ચલો આપણે માન્યું કે તમે સુખમાં ન આવો, પણ દુઃખમાં તો મારી સાથે આવો, બધાને ખબર પડે છે. ત્યારે તમે મને પૈસા આપી દીધા હતા અને એમ કીધું હતું કે રિક્ષા કે ટેક્સી કરીને વયા જશો. અને જ્યારે પણ મારે તમારા સાથની જરૂર હોય ને ત્યારે તમે દર વખતે એમ કહો છો કે હાલે પૈસા, તું વહી જાજે. એમ ના હોય ને. અને મેં લગ્ન તમારી સાથે કર્યા છે કે તમારા પૈસાથી? કોઈ પણ વાત હોય, સુખ હોય યા દુઃખ, હું છોકરાને એકલી લઈને જ જાઉં છું. તમારો તો કોઈ સાથ જ નથી. અને અમારે તમારા સાથની જરૂર હોય છે, તમારા પૈસાની જરૂર નથી હોતી. આ તો અમે બોલતા નથી તો એનો મતલબ એમ નથી કે અમારે તમારી જરૂર નથી. મારી તબિયત ખરાબ હોય કે છોકરાની તબિયત ખરાબ હોય ત્યારે તે તમે ડોક્ટર પાસે અમને નથી લઈ જતા, ત્યારે તમે પૈસા આપી દો છો ને એમ કહો છો કે ડોક્ટરને બતાવી આવો. હા મનીષા, તારી વાત સાચી છે કે તારા સુખમાં દુઃખમાં મારે તો બેયમાં આવવું જોઈએ, ખાલી સુખમાં કે ખાલી દુઃખમાં નહીં. અને તમારા હોસ્પિટલ જવાની જગ્યાએ મારે આવવું જોઈએ, પણ હું શું કરું હવે? મારે ઓફિસનું કામ જ એટલું બધું હોય છે તો ત્યાં પણ મારે સમય આપવો પડે છે. અને જીવનમાં કદાચ આપણે ઘર ચલાવવા માટે તે પૈસાની જરૂર તો પડશે જ ને, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે, સવારે સાંજે કે પછી ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ. તો પછી એ પૈસા કમાવા એટલા જ જરૂરી છે જેટલા અહીંયા મારે સમય આપવો. હા, પણ માન્યું કે પૈસા કમાવા એટલા જરૂરી છે, પણ તમે ઓફિસે જઈને એક ફોન ન કરી શકો કે કેમ છે, શું ચાલે છે? તો કાંઈ નહીં. અને એક વાત કહું, બીમારીમાં દવા કરતાં તો પોતાનો સાથ જરૂરી હોય છે, જે અમને કોઈ દિવસ મળ્યો જ નહીં. અને તમારા માટે તો પરિવાર કરતાં તો પૈસા મહત્વના છે. હું માનું છું કે પૈસા કમાવવું તે જરૂરી છે, પણ એટલું પણ જરૂરી ન હોવું જોઈએ કે એ પરિવાર કરતાં પણ મહત્વના થઈ જાય. મનીષા, આમ તો મને ખબર પડી ગઈ અને સમજાઈ ગયું કે જેટલા પૈસા મહત્વના છે એટલું જ મહત્વનો પરિવાર પણ છે. અને મારાથી ભૂલ થઈ ગઈ કે અત્યાર સુધી મેં તમને સમય ન આપી શક્યો અને હું તમારી સાથે કોઈ જગ્યાએ આવી પણ ન શક્યો. પણ હવેથી હું ટ્રાય કરીશ, ટ્રાય નહીં પણ હું આવીશ જ. જ્યારે પણ સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય કે પછી હોસ્પિટલનું કોઈ કામ હોય કે કોઈ પણ જગ્યાએ કે પછી છોકરાઓને સ્કૂલમાં કોઈ ફંક્શન હોય તો દરેક જગ્યાએ હું આવીશ અને મારી હાજરી આપીશ અને તમને સાથ સહકાર આપીશ જ. અને એક વાત કહું ને તો ખોટું ન લગાડતા, તમે એક સારા માણસ છો અને સારા બિઝનેસમેન છો, પણ તમે એક સારા પતિ કે પિતા ન બની શક્યા. પણ મનીષા, હું આ બધી મહેનત હું તમારી માટે જ કરું છું, જેથી કરીને આપણને બધાને, તમને સારી લાઈફસ્ટાઈલ મળી શકે, તમે બધી જ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો. સાચી વાત છે કે તમે અમને સારી એવી લાઈફસ્ટાઈલ આપો છો, પણ છતાંય અમે ખુશ નથી. નથી હું ખુશ કે નથી બાળકો ખુશ. તમે અમારી સાથે રહ્યો ને એ વધારે મહત્વનું છે. તમે અમને ફેસિલિટી ઓછી આપશો ને એ ચાલશે, પણ અમને તમારા સાથની જરૂર છે.